પ્રકરણ 18 ગામ ગામના પાણી. પ્રસ્તાવના. દરેક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત પાણી છે. માની લો કે કોઈ કારણથી તમારા પરિવારને 1 અઠવાડિયા સુધી પ્રતિદિન 1 ડોલ પાણી મળે છે. કલ્પના કરો ત્યારે શું થશે? શું તમે રસોઈ બનાવવી, કપડાં ધોવા, વાસણ ધોવા, સ્નાન કરવું જેવા કાર્યો કરી શકશો? ના, ખરું ને? આ ઉપરાંત ઘણા કાર્યો છે જેને આપણે પાણી વગર કરી નહીં શકીએ. જો લાંબા સમય સુધી આપણને પાણી પ્રાપ્ત ન થાય તો આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે. આજે હું તમને જુદા જુદા ગામની પાણીની સમસ્યાઓ વિશે વાત કરીશ. તરસ કેવી રીતે छिपाવવી? ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. તેના પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. તેમણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું. મહેમાને કહ્યું, હું ઠંડુ પીણું લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. ક્રિપલના પપ્પા એક ગ્લાસમાં પાણી લઈને આવ્યા અને કહ્યું કે આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી. તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે પાણી ન પીઓ. અમારી પાસે તો છૂટકો નથી, એટલે આવું પાણી પીવું પડે છે. ચર્ચા કરો. ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે? ગંદા પાણીમાં કચરો, માટી અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે. આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ. આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો? તેના વિશે વાત કરો. હા, ગંદુ પાણી પીવાથી ક્રિપલ બીમાર થઈ હતી. તેને મરડો થઈ ગયો હતો અને તેને 2 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું. કારણ કે તેમણે વિચાર્યું તે આવું પાણી ના પી શકે. તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ? ક્રિપલના કુટુંબે પાણી ઉકાળીને પીવા લાયક બનાવવું જોઈએ અથવા પાણીમાં પોટેશિયમ પરમેંગનેટની કે ક્લોરીનની ગોળીઓ નાખીને પાણી જંતુરહિત બનાવીને પીવું જોઈએ. મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી. તેમણે આવું કેમ કહ્યું? વિચારો. ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે આપણા જઠર અને આંતરડાને નુકસાન કરે છે. તેથી મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી. પાણીની રમતો. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. આ બાજુ મોટા તળાવો. સચિને કહ્યું. છબ 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 બંને પાછળ જોયું. ઝુમ 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 અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો. થોડી જ ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું. એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું. સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ. શું વાત છે? તેણે પૂછ્યું. મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો. તમે પૂછો છો શું વાત છે? અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં 1 દિવસ પાણીનું ટેન્કર આવે છે, ત્યારે જ અમને પાણી મળે છે. આજે તે નથી આવ્યું અને આટલું બધું પાણી તમારા રમવા માટે છે.
અમે શું કરીએ કહો? વાંચો અને લખો. તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે? ક્યારે? હા, સોસાયટીમાં જ્યારે પાણીની પાઇપલાઇન તૂટી જાય ત્યારે પાણીની અછત થાય. જો કે આવી પરિસ્થિતિ ક્યારેક જ ઊભી થાય છે. ત્યારે તમે શું કરો છો? આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સોસાયટીના સભ્યો પાણીનું ટેન્કર મંગાવે છે. તમે ક્યારે પાણીમાં રમ્યા છો? ક્યાં અને ક્યારે? ચોમાસામાં જ્યારે સોસાયટીની આસપાસ પાણી ભરાઈ જાય છે ત્યારે સોસાયટીના બધા બાળકો પાણીમાં રમે છે. તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે? કેમ? હા, ચોમાસાની ઋતુમાં સોસાયટીની આસપાસ ભરાતા વરસાદના ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે, કારણ કે એવા ગંદા પાણીમાં રમીને આવ્યા પછી હાથ બરાબર ધોવામાં ન આવે તો કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો અને ચામડીના રોગો થાય છે. તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતા જોયો છે? ચર્ચા કરો. હા, ઘણા લોકો પોતાના આંગણામાં ધૂળ ના ઉડે તે માટે તથા ઉનાળામાં ઠંડક માટે પાઇપ વડે પાણીનો છંટકાવ કરી પાણીનો બગાડ કરે છે. આ ઉપરાંત નળની નીચે વાસણ ધોતા, ચાલુ નળે કપડાં ધોતા સમયે પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે. વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. તેના વિશે વિચારો અને ચર્ચા કરો. આ બંને વાસ્તવિકતાઓ છે, પરંતુ આવું બનવું ના જોઈએ, કારણ કે ફક્ત મનોરંજન અને આનંદ માટે વોટર પાર્કમાં આટલા બધા પાણીનો બગાડ થતો હોય અને તેના નજીકના ગામડામાં પાણી માટે લોકો વલખા મારતા હોય તે યોગ્ય નથી. વહીવટી તંત્રએ સૌપ્રથમ તે ગામમાં પાણીની વ્યવસ્થા માટે પ્રબંધ કરવો જોઈએ. વોટર પાર્કને અઠવાડિયામાં અમુક દિવસ જ ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ. જો તમે વોટર પાર્ક જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો. વોટર પાર્કમાં પાણીના મોટા બોરમાંથી પાણી આવે છે. શું આ પી શકાય? એલિસ બ્રિજ, અમદાવાદ. લિફ્ટ 20મા માળે ઊભી રહી. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં રજા છે. સ્મિત તેની માતા સાથે અંજુ મેડમના ત્યાં આવ્યો. તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. એટલામાં અંજુ મેડમે બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે એમ સમાચાર પત્રમાં છે. આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે. તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા. સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો. આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવામાંથી રજા મળી. તમારી નોટબુકમાં લખો, અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી? સમાચાર પત્રમાં એવા સમાચાર હતા કે આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે, જેના કારણે ઘણા લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે. તેથી અંજુ પાણી શુદ્ધ કરવા માટે ચિંતિત હતી. અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું. શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય? કયા કયા કામ માટે? હા, આ પાણી શૌચાલયને સાફ કરવા તથા બગીચાના ફૂલ છોડને પાણી સિંચવા માટે કામમાં લઈ શકાય. તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી? અંજુએ પાણીને ઉકાળીને
પછી ઠંડુ પાડી તેને ગાળી ચોખ્ખું કરવાની યુક્તિ કરી. શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણો છો? તેમનું વર્ણન કરો. કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત? કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો બધાને ઝાડા ઉલટી થવાથી તેઓ બીમાર પડી જવાની શક્યતા હોત. ચર્ચા કરો. સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળથી પાણી ભરવા લાઈનમાં ઊભું રહેવું પડે છે. અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે. આવું શા માટે? સ્મિત જ્યાં રહે છે ત્યાં સાર્વજનિક નળથી પાણી આવે છે. ત્યાં પાણી આપવાનો સમય બાંધેલો છે. જ્યારે અંજુ રહે છે ત્યાં એપાર્ટમેન્ટના ધાબા પર ટાંકીમાં પાણી ભરવામાં આવે છે અને પછી દરેકના ઘરે નળ દ્વારા પાણી આપવામાં આવે છે. તેથી અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે. અંજુએ સમાચાર પત્રમાં પાણી વિશે વાંચ્યું. શું તમે સમાચાર પત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે? કેવા પ્રકારના સમાચાર? હા, આપણે સમાચાર પત્રમાં પાણી વિશેના વિવિધ સમાચાર વાંચીએ છીએ, જેવા કે પાણીની અછત હોવી, પીવાના પાણીના નળમાં ગંદુ પાણી આવવું, પાણી પીવાથી ઝાડા ઉલટી થવા, પાણી ન મળવાથી પાક સુકાઈ જવો, પાણીની નહેરમાં ગાબડું પડવાથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવું. જાતે કરો અને ચર્ચા કરો. મિત્રો, તમારા ઘરે આવતા સમાચાર પત્રમાંથી છેલ્લા 1 મહિનાના સમાચાર પત્રોમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપી એકઠા કરો. એક મોટા કાગળ પર બધા કાપેલા ભાગ ચોંટાડો. વર્ગખંડમાં ચર્ચા કરો. તમને ક્યારેય ઝાડા અને ઉલટી થયા છે? જો આપણે ગમે ત્યાં સાર્વજનિક પાણીની ટાંકીમાંથી પાણી પીએ તો ઝાડા અને ઉલટી થઈ જાય છે. ત્યારે તમને કેવું લાગ્યું હતું? ઝાડા અને ઉલટી થવાથી ખૂબ જ અશક્તિ લાગે છે અને ઊભા પણ થઈ શકાતું નથી. જ્યારે ઝાડા અને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ. મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવીએ. 1 પ્યાલો ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો. આ મિશ્રણને ચાખો. પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં. જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણ પીવડાવવું. સાથે હળવો ખોરાક આપવો. નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે. થોડી દવા લેવી પણ જરૂરી છે. તે ઘરે બનાવેલ પણ હોઈ શકે છે. જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડોક્ટરની સલાહ લેવી મહત્વની છે. શાળામાં પાણીની માહિતી. ચાલો મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે વર્ગના વિદ્યાર્થીઓના 3 જૂથ બનાવીશું. એક જૂથ શાળામાં પીવાના પાણીની ગોઠવણી વિશે જાણકારી મેળવશે. બીજું જૂથ શાળાના શૌચાલયની વ્યવસ્થા વિશે જાણકારી મેળવશે. ત્રીજું જૂથ વર્ગના બાળકોને થયેલ બીમારી વિશે જાણકારી મેળવશે. જૂથ 1. અહીં પહેલું જૂથ શાળામાં પીવાના પાણીની ગોઠવણી વિશે અવલોકન કરી મેળવેલી માહિતીના આધારે અહીં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપશે. જે લાગુ પડતું હોય તે બોક્સમાં ખરાની નિશાની કરીશું. તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે? નળ. આપણી શાળામાં પાણી નળ દ્વારા આવે છે. તમારી શાળામાં
તમે પીવા માટેનું પાણી ક્યાંથી લો છો? નળ. શાળામાં આપણે પીવાનું પાણી નળમાંથી લઈએ છીએ. જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો? જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો પીવાનું પાણી આપણે ટેન્કર દ્વારા મેળવી શકીએ. બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે? હા, બધા જ નળમાં પાણી છે. કોઈ નળ ટપકતો અથવા લીક થતો હોય તો તમે શું કરશો? જો કોઈ નળ ટપકતો અથવા લીક કરતો હોય તો પ્લમ્બરને બોલાવીને તે નળને રિપેર કરાવીશું. બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે? હા, બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે. માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે? માટલા અને પાણી ભરવાના બીજા વાસણો જેવા કે ડોલ, પવાલી, ઢાંકણ, ડોયો, ગ્લાસ વગેરે રોજ સાફ થાય છે. પાણીને પીવા લાયક કેવી રીતે બનાવાય છે? શાળામાં વોટર પ્યુરિફાયર દ્વારા પાણીને પીવા લાયક બનાવાય છે. માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય? માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી તે પાણીમાં ગ્લાસ કે લોટા સાથે આપણા હાથની આંગળીઓ પણ ભીંજાય છે અને તેના પર રહેલો મેલ પાણીમાં જવાથી તે ગંદુ થાય છે. પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે? આપણી શાળામાં મધ્યાહન ભોજનમાં કામ કરતા બહેન પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યા રોજ સાફ કરે છે અને પછી તે જગ્યા પોતું મારી કોરી કરવામાં આવે છે. વિચારો અને ચર્ચા કરો. પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે? પાણી પીવાની જગ્યાએ બાળકો વારંવાર પાણી પીવા માટે આવે છે. તેમના પગની અને ચંપલની માટી આ જગ્યાએ ચોંટે છે. તે જગ્યા પર પાણી ઢોળાય છે અને જગ્યા ગંદી થાય છે. આ જગ્યા સાફ રાખવા આપણે શું કરી શકીએ? પાણી પીવાની જગ્યા સાફ રાખવા માટે આ મુજબ વિચારી શકાય. 1. બાળકોને જોઈએ તેટલું જ પાણી ગ્લાસમાં લઈ પીવાની સૂચના આપવી. 2. ગ્લાસમાં વધેલું પાણી નીચે આજુબાજુ ન ફેંકતા બાજુમાં રાખેલ ડોલ કે પીપમાં નાખવું. 3. પીવાના પાણીની જગ્યાથી નીક બનાવવી અને તે નીક વાટે ઢોળાતું પાણી બગીચામાં જાય તેવી વ્યવસ્થા કરવી. શોધી કાઢો અને તમારી નોટબુકમાં લખો. 1. વાસણો અથવા માટલા અને ડોયા કેટલી વાર, દિવસમાં 1 વાર, 2 દિવસે 1 વાર વગેરે સાફ કરાય છે? તેને કોણ સાફ કરે છે? વાસણો અથવા માટલા અને ડોયા દિવસમાં 1 વાર સાફ કરાય છે. તેને મધ્યાહન ભોજનમાં કામ કરતા બહેન સાફ કરે છે. 2. તમારી શાળામાં કેટલા બાળકો છે? કેટલા નળ, માટલા અથવા હેન્ડપંપ છે? તે બાળકો માટે પૂરતા છે? આપણી શાળામાં 360 બાળકો છે. 10 નળ છે. 6 માટલા છે. આ બધા શાળાના બાળકો માટે પૂરતા છે. 3. પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે? મધ્યાહન ભોજનમાં કામ કરતા બહેન પાણી પીવાની આસપાસની જગ્યા સાફ કરે છે. 4. નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે? નીચે ઢોળાયેલું પાણી નીક દ્વારા બગીચામાં જાય છે. જૂથ 2. પ્રથમ જૂથ બાદ હવે બીજું જૂથ શાળાના શૌચાલયની વ્યવસ્થાનું અવલોકન કરી મેળવેલી માહિતીના આધારે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર આપશે. અહીં આપેલા પ્રશ્નોની સામે આપેલા બોક્સમાંથી યોગ્ય જવાબની પાસેના બોક્સમાં ખરાની નિશાની કરીશું. તમારી શાળામાં શૌચાલયની શું વ્યવસ્થા છે? બાંધેલું શૌચાલય છે
કે ખુલ્લી જગ્યામાં શૌચાલય છે? બાંધેલું શૌચાલય. શાળામાં બાંધેલું શૌચાલય છે. આપણે અહીં બાંધેલું શૌચાલયની સામે ખરાની નિશાની કરીશું. તમારી શાળામાં કેટલા શૌચાલય છે? શાળામાં 4 શૌચાલય છે. છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે? હા, છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે. શૌચાલયમાં પાણી આવે છે? હા, શૌચાલયમાં પાણી આવે છે. શૌચાલયમાં પાણી ક્યાંથી આવે છે? શૌચાલયમાં પાણી શાળાની મોટી ટાંકીમાંથી નળ દ્વારા આવે છે. પાણી ઘરેથી લાવવામાં આવતું નથી. શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? હા, શૌચાલયની નજીક હાથ ધોવા માટે પાણી હોય છે. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધુવો છો? હા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અમે હાથ ધોઈએ છીએ. કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો છે? ના, કોઈ નળ લીક અથવા ટપકતો નથી. શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? હા, શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે. શોધી કાઢો અને લખો. 1. તમારી શાળામાં કેટલા છોકરા છોકરીઓ છે? છોકરીઓ 170, છોકરાઓ 190. આપણી શાળામાં 170 છોકરીઓ અને 190 છોકરાઓ છે. આપણે અહીં આપેલા પ્રશ્નોની નીચે છોકરીઓ લખેલું છે. તેની સામે આપેલા બોક્સમાં 170 લખીશું અને છોકરાઓ લખેલું છે તેની સામે આપેલા બોક્સમાં 190 લખીશું. 2. છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે? છોકરીઓ માટે 2 શૌચાલય અને છોકરાઓ માટે 2 શૌચાલય છે. 3. જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે? પાણી ક્યાંથી લાવવામાં આવે છે? બધા જ શૌચાલયમાં નળ છે અને તેમાં શૌચાલયની ઉપર રાખેલી પાણીની ટાંકીમાંથી પાણી આવે છે. 4. આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? શૌચાલયની સફાઈ માટે સફાઈ કામદાર રાખેલા છે. તેઓ આ જગ્યાને સ્વચ્છ રાખે છે. જણાવો. શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ? શૌચાલયની નિયમિત સફાઈ કરવી જોઈએ. તેને વધુ સ્વચ્છ રાખવા ફિનાઇલ કે એસિડનો ઉપયોગ કરવો જોઈએ. શૌચક્રિયા બાદ શૌચાલયમાં પૂરતું પાણી નાખવું જોઈએ જેથી શૌચાલય સ્વચ્છ રાખી શકાય. આપણે દરેક તેના માટે શું કરી શકીએ? આપણે શૌચાલયને ગંદુ કરવું જોઈએ નહીં. શૌચક્રિયા પછી તેમાં પૂરતું પાણી રેડવું જોઈએ. તેની નિયમિત સફાઈ કરાવવી જોઈએ. તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે? તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે? હા, આપણે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે. ઘર અને આવા જાહેર સ્થળોના શૌચાલયોમાં ઘણો તફાવત હોય છે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલયની સંખ્યા વધુ હોય છે. આ શૌચાલયનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે. તેથી તે થોડા ગંદા હોય છે. જ્યારે ઘરમાં 1-2 શૌચાલય હોય છે. તેની સફાઈ સારી રીતે થતી હોવાથી તે સ્વચ્છ હોય છે. જૂથ 3. હવે ત્રીજું જૂથ વર્ગના બાળકો સાથે વાત કરી તેમને થયેલ બીમારી વિશે જાણકારી મેળવશે. છેલ્લા કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલા બાળકો આમાંથી કોઈ પણ રોગનો ભોગ બનેલ છે? એવા બાળકોના નામ ત્રીજા જૂથના બાળકો જાણી અને કહેશે. તે નામ આપણે અહીં આપેલ કોષ્ટકમાં લખીશું. આપણા વર્ગના મેહુલને થોડા સમય પહેલા ઝાડા થઈ ગયા હતા.
માનસીને 1 મહિના પહેલા ઉલટીઓ થતી હતી. મિત્તલને 15 દિવસ પહેલા ઝાડા અને ઉલટી થઈ ગયા હતા. કૃપાલીને 20 દિવસ પહેલા પીળો પેશાબ આવતો હતો. તેની ચામડી પણ પીળી અને ફિક્કી થઈ ગઈ હતી. તેની આંખો પીળી દેખાતી હતી અને તેને શરીરમાં ઝીણો તાવ રહેતો હતો. મનાલીએ 1 અઠવાડિયા પહેલા રાત્રે પડેલો ખોરાક સવારે ખાધો હતો અને થોડીવાર પછી તેને પેટમાં ખૂબ જ દુખાવો થયો હતો. વડીલોની દ્રષ્ટિ. આશરે 30 વર્ષ પહેલાની વાત છે. રાજકોટના રાજસમઢિયાળા ગામે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો. તે વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તામંડળ DRDA નો સંપર્ક કર્યો. ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી. ગ્રામીણ વિકાસ સત્તામંડળે 1985માં આ ગામમાં 1090 હેક્ટર વિસ્તારમાં લગભગ 45 ચેકડેમ બનાવ્યા. બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો. આથી તમામ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો. પાણીના તળ ઊંચે આવ્યા. માત્ર 15 મીટરની સામાન્ય ઊંડાઈથી લોકોને પાણી ઉપલબ્ધ થયું. વર્ષ 2002માં અહીંયા દુકાળ પડ્યો. છતાં પણ વડીલોની જે તે સમયની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી ન પડી. આ વર્ષે પણ લોકો 3 મોસમમાં પાક લઈ શક્યા. લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો. આમ ચેકડેમ બાંધીને પાણીનો સંગ્રહ કરી શકાય છે અને પાણીની સમસ્યાને દૂર કરી શકાય છે. જો પાણીનો આપણે બેફામ ઉપયોગ કરીશું તો આવનારી પેઢીને પાણી મળી શકશે નહીં. જળ એ જ જીવન છે. પાણી વગર કોઈ પણ સજીવનું જીવન શક્ય નથી. આથી જ આપણે સૌએ પાણીનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે શું શીખ્યા? પાણીની તંગી વિશે સમજ. પ્રદૂષિત પાણી પીવાથી થતા રોગો વિશે જાણકારી. પાણીનો બગાડ કરવાથી આવનારી મુશ્કેલીઓની સમજ.